નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કુકાવાવ તાલુકાના કોરડા ગામે શ્રાવણ સુદ સોમવારે સંત કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર વાત કરવામાં આવે તો સંત કોલવા ભગતના મંદિરે વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી છે. રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુ જગત મંદિર દેવળ ફેરવીને ભગવાન દ્વારકાધીશે સંત કોલવા ભગતને દર્શન લીધા. એવા મહાન સંત કોલવા ભગતનું મંદિર કોરડા ગામે આવેલું છે. કોરડા ગામે કોલેશ્વર ધામ કોરડામાં સંત કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે. રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે. તેમાં કોલવા યુવક મંડળ દ્વારા કોલવા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા માટે આવે છે. અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથોડી. જય દ્વારકાધીશ. શ્રાવણ સુદ પૂનમને સોમવાર રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા. એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોરડાની અંદર યજમાન શ્રી વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે. તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમે પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે. જય કોલવા ભગત, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય કોલવા ભગત. શ્રાવણ સુદ પૂનમને સોમવારે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર ફેરવીને દર્શન દેવા પડ્યા. તેવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોરડાની અંદર યજમાન શ્રી વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે. તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે. જય દ્વારકાધીશ, જય કોલવા ભગત.